ક્યારે વિચાર્યું છે કે સમુદ્રની સપાટી નીચે પણ જંગલો હોઈ શકે છે, પણ ઝાડ વગરના? હા, આજે આપણે એ જ રહસ્યમય દુનિયાના એક મહાકાય જીવ એટલે કે બદામી લીલ વિશે વાત કરવાના છીએ. આ લીલ મોટે ભાગે દરિયામાં જ જોવા મળે છે અને એના કદ અને સ્વરૂપોમાં એટલી બધી વિવિધતા છે કે જાણીને નવાઈ લાગશે. તો ચાલો આ અજાયબીને નજીકથી જાણીએ. 100 મીટર! જરા કલ્પના તો કરો, પાણીની અંદર કોઈ વનસ્પતિ આટલી ઊંચી હોઈ શકે? આ વિશાળ દરિયાઈ વનસ્પતિઓ, જેને કેલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ તો સમુદ્રમાં આખાને આખા જંગલો બનાવે છે અને એમની ઊંચાઈ ખરેખર આટલી અવિશ્વસનીય હોઈ શકે છે. તો સવાલ એ જ છે કે આખરે આ કઈ વનસ્પતિ છે? જવાબ છે એક પ્રકારની બદામી લીલ. જી હા, એ જ બદામી લીલ જે એકદમ સાદા તંતુ જેવા સ્વરૂપથી માંડીને આવા મહાકાય સ્વરૂપો સુધી જોવા મળે છે. તો આ દરિયાઈ જાયન્ટ્સને બરાબર સમજવા હોય તો સૌથી પહેલાં એમની મૂળભૂત રચનાને સમજવી પડે, ખરું ને? ચાલો જરા નજીકથી જોઈએ કે એમનું શરીર કેવું હોય છે. બદામી લીલની રચના ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એના દેહને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય અને દરેક ભાગનું કામ એકદમ ચોક્કસ અને અલગ છે. સૌથી પહેલાં આવે છે દૃઢગ્રહ. હવે આ દેખાવમાં તો ઝાડના મૂળ જેવું જ લાગે છે, પણ એનું કામ પોષક તત્વો ખેંચવાનું નથી. એનું મુખ્ય કામ છે લીલને કોઈ પણ આધાર જેમ કે પથ્થર કે દરિયાના તળિયે એકદમ મજબૂતાઈથી જકડી રાખવાનું. એના પછી આવે છે છત્રિકા વૃંત. આ એક દાંડી જેવો ભાગ છે. સમજો કે છોડની ડાળી જેવું કામ કરે છે. તે પ્રકાશ સંશ્લેષણ કરતા ભાગોને ઉપરની તરફ ટેકો આપીને રાખે છે. અને છેલ્લે આવે છે પ્રપર્ણ. આ લીલનું પાંદડા જેવો દેખાતો ભાગ છે અને આ જ એનું રસોડું છે. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવવાની બધી જ મહત્વની પ્રક્રિયા અહીં જ થાય છે. સારું, આપણે એની બહારની રચના તો જોઈ લીધી, પણ હવે ચાલો થોડું ઊંડા ઉતરીએ. આ લીલને એનો ખાસ બદામી રંગ ક્યાંથી મળે છે અને એના કોષોમાં એવું તે શું છુપાયેલું છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, બદામી લીલના કોષોમાં રંજક દ્રવ્યોની એક આખી ટીમ કામ કરે છે. એમાં ક્લોરોફિલ, એ અને સી તો છે જ, પણ સાથે સાથે કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ પણ હોય છે. આ બધા ભેગા મળીને જ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો પછી એનો રંગ બદામી કેમ? કારણ છે એક ખાસ રંજક દ્રવ્ય જેનું નામ છે ફ્યુકોઝેન્થિન. આ ઝેન્થોફિલ પ્રકારનું દ્રવ્ય છે અને આ ફ્યુકોઝેન્થિનનું પ્રમાણ કેટલું છે એના પરથી જ નક્કી થાય છે કે લીલનો રંગ ઓલિવ ગ્રીન દેખાશે કે પછી ઘેરો બદામી. એમની કોષ દિવાલ પણ બહુ જ ખાસ છે, 2 પડવાળી. અંદરની તરફ સેલ્યુલોઝની મજબૂત દિવાલ હોય છે, જ્યારે બહારની બાજુએ આલ્જિનનું એક ચીકણું જેલેટિન જેવું કવર હોય છે. આ જ રચના એને દરિયાના ખારા પાણીમાં ટકી રહેવામાં મદદ કરે છે. અને હા, જ્યારે આ લીલ પોતાનો ખોરાક બનાવે ત્યારે જે વધારાનો ખોરાક હોય એનો સંગ્રહ પણ કરે છે, એ પણ લેમિનારિન કે મેનિટોલ જેવા જટિલ કાર્બોહાઈડ્રેટ્સના રૂપમાં. તો હવે આપણે લીલના જીવનના એક ખૂબ જ અગત્યના પાસા તરફ જઈએ છીએ, અને એ છે પ્રજનન. આ દરિયાઈ જીવો પોતાની નવી પેઢી કેવી રીતે બનાવે છે? ચાલો એની અલગ અલગ રીતોને સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ અલિંગી પ્રજનનની. આમાં બદામી લીલ ખાસ પ્રકારના ચલબીજાણુઓ બનાવે છે, જેનો આકાર નાસપતિ જેવો હોય છે. એની ખાસિયત એ છે કે એની પાસે 2 કશાઓ હોય છે, જે સરખી નથી હોતી. અને આ કશાઓ ટોચ પરથી નહીં પણ બાજુમાંથી જોડાયેલી હોય છે, જે એને પાણીમાં તરવામાં મદદ કરે છે. હવે વાત લિંગી પ્રજનનની. એમાં મુખ્યત્વે 3 રીતો છે. સમજન્યુક, એટલે કે જેમાં નર અને માદા બંને જન્યુઓ દેખાવમાં એકસરખા હોય. બીજી છે વિષમજન્યુક, જેમાં જન્યુઓ અલગ અલગ કદના હોય. અને ત્રીજી અંડજન્યુક, જેમાં માદા જન્યુ મોટો અને સ્થિર હોય, જ્યારે નરજન્યુ નાનો અને ગતિશીલ હોય છે. આ જન્યુઓનું મિલન ક્યારેક પાણીમાં થાય છે તો ક્યારેક માદા પ્રજનન અંગની અંદર જ થાય છે. અત્યાર સુધી આપણે બદામી લીલની બધી ખાસિયતો જોઈ, તો હવે સમય છે એના વિશાળ પરિવારના કેટલાક જાણીતા સભ્યોને મળવાનો. આ ગ્રુપમાં તમને એક્ટોકાર્પસ જેવા એકદમ સાદા તંતુમય સ્વરૂપો પણ જોવા મળશે, તો બીજી બાજુ લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ જેવી મોટી અને જટિલ રચનાઓ પણ જોવા મળશે.
આ વિવિધતા જ તો બદામી લીલને સમુદ્રી જીવસૃષ્ટિનો એક ખૂબ જ મહત્વનો ભાગ બનાવે છે. આ બધી માહિતી પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે બદામી લીલથી બનેલા આ વિશાળ દરિયાઈ જંગલો આપણા ગ્રહ માટે આટલા બધા મહત્વના કેમ છે? એમનું જૈવિક મહત્વ તો આપણે જાણ્યું, પણ પર્યાવરણમાં એમનું શું યોગદાન હશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને વધુ જાણવા માટે ચોક્કસ પ્રેરણા આપે છે.